નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રના ચેપ્ટર 10 માં સામાજિક સમસ્યાઓનો પરિચય મેળવ્યો. શું છે સામાજિક સમસ્યાઓ અને કઈ કઈ સામાજિક સમસ્યાઓ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ એની ચર્ચા આપણે કરી. તો આજે આપણે સામાજિક સમસ્યાઓમાંની પહેલી જે સમસ્યા છે અસમાન જાતિ પ્રમાણ એની ચર્ચા કરીશું. શરૂ કરીએ. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, આ સમસ્યાની ચર્ચા કરીએ એ પહેલા એ સમજવું જરૂરી છે કે અસમાન જાતિ પ્રમાણ શું છે. જાતિ પ્રમાણ, બરાબર, કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા સરખી હોવી જોઈએ, બરાબર. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા પણ 1000 હોવી જોઈએ, પણ સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યાની સરખામણીમાં ઓછી હોય ત્યારે એવું કહી શકાય કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા ઊભી થઈ છે. બરાબર, કે સ્ત્રી અને પુરુષ બંને જરૂરી છે કોઈ પણ સમાજ માટે. જેટલા પુરુષો છે એટલી સ્ત્રીની સંખ્યા હોવી જરૂરી છે, પણ એવું થતું નથી. સ્ત્રીની સંખ્યા ઓછી હોય છે, બરાબર. ત્યારે ઘણી વખત એવું પણ બને કે પુરુષની સંખ્યા ઓછી અને સ્ત્રીની સંખ્યા વધારે હોય, તો એ પણ અસમાન જાતિ પ્રમાણની સમસ્યા છે. પણ ભારત જેવા દેશની વાત કરીએ, તો ભારત દેશમાં આ વસ્તુ નથી જોવા મળતી કે પુરુષોની સંખ્યા ઓછી હોય અને સ્ત્રીઓની વધારે હોય. ભારત દેશમાં પુરુષોની સંખ્યા વધારે છે અને સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. સ્ત્રી અને પુરુષ સમાજરૂપી રથના બે ચક્રો છે. વિશ્વની કોઈ પણ સામાજિક વ્યવસ્થાએ ગતિશીલ રહેવું હોય તો સમાજ રથના આ બંને ચક્રો વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય છે. કે સ્ત્રી અને પુરુષ જે છે સમાજરૂપી રથના બે ચક્રો છે. કોઈ પણ સમાજને ચલાવવું હોય, હવે રથ હોય તો એના બંને જે પૈડા હોય, બરાબર, બંને જે વ્હીલ્સ હોય એકદમ બેલેન્સ હોવા જોઈએ. એક નાનું હોય એક મોટું હોય એવું ચાલે નહીં, બરાબર. એવું હોય તો રથ બરાબર કામ ન કરે, પડી જાય માણસ એમાં બેસે તો એ બંને વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. એવી રીતે સમાજના જે પૈડા છે, બરાબર, એક પૈડું સ્ત્રી છે અને બીજું પૈડું પુરુષ છે, એ બંને પણ સમાન હોવા જોઈએ. બંને વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય એટલે કે જરૂરી છે. જો આ ચક્રો વચ્ચેનું સંતુલન ખોરવાય તો રથમાં બાકીની ગમે તેટલી સુવિધાઓ હોવા છતાં રથ આગળ વધી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સમાજરૂપી રથના આ બંને ચક્રો વચ્ચેના અસંતુલનનો નિર્દેશ કરે છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વાત કરીએ, બરાબર, તો સમાજના આ જે બંને ચક્રો છે એ બંને વચ્ચે અસમતુલા જળવાય છે. જો આ સમતોલ હોવું જોઈએ, બંને સરખા હોવા જોઈએ, પણ અસંતુલનનો નિર્દેશ કરે છે. એક રીતે જોઈએ તો વ્યક્તિની જાતિ એ સંપૂર્ણપણે જૈવિકીય બાબત છે, બરાબર. વ્યક્તિની જાતિ એટલે કે કઈ જેન્ડરનો છે, બરાબર, પુરુષ છે કે સ્ત્રી છે, બરાબર, એ જૈવિકીય બાબત છે. એ માણસના હાથમાં ના હોય, બરાબર, કુદરતી છે જે જન્મે, બરાબર. વ્યક્તિ સ્વપસંદગીથી પોતાની જાતિ નક્કી કરી શકતો નથી કે તેને બદલી પણ શકતો નથી. કોઈ વ્યક્તિ એવું ના કહી શકે ને હું પુરુષ છું તો ચલો હું સ્ત્રી થઈ જાઉં, સ્ત્રીઓની સંખ્યા ઓછી છે તો, અથવા સ્ત્રી હોય તો એવું કે ના હું પુરુષ થઈ જાઉં. શક્ય જ નથી, બરાબર. વ્યક્તિ પોતાની જાતિ બદલી ના શકે. વળી વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો તે પણ તેના પસંદગી ક્ષેત્રના પરિઘની બહાર છે, બરાબર. વ્યક્તિ એવું થોડી કહી શકે કે ચલો મારે સ્ત્રી તરીકે જન્મ લેવો છે તો સ્ત્રી બની ગઈ, બરાબર, પુરુષ તરીકે જન્મ પુરુષ બની. એવું નથી, એવું શક્ય જ નથી. આવા સમયે મનમાં સવાલ એ ઉભો થાય કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા શા માટે સામાજિક સમસ્યા છે, બરાબર. કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સામાજિક સમસ્યા શા માટે છે. એક તો સમાજમાં વર્તાય છે એ તો સમજી ગયા, પણ સામાજિક સમસ્યા કેમ છે હવે તમે સમજો. કે જો પસંદગી ક્ષેત્ર પુરુષના હાથમાં હોય, બરાબર, અથવા સ્વપસંદગીથી માણસ પોતાની જાતિ નક્કી કરી શકતો હોય તો બધા મોટા ભાગે પુરુષ જ બનતા, બરાબર. સ્ત્રીઓની સંખ્યા તો હજી વધારે ઓછી. તેમ છતાં બી અસમાન જાતિ, બધું કુદરતી છે તેમ છતાં બી અસમાન જાતિ પ્રમાણની સમસ્યા કેમ છે ને સામાજિક સમસ્યા કેમ છે, બરાબર. શા માટે સામાજિક સમસ્યા છે? તો આ સવાલના પ્રત્યુત્તર રૂપે એમ કહી શકાય કે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન પ્રકૃતિદત્ત છે, બરાબર. આનો જવાબ તો એવું કહી શકે કે ભાઈ દુનિયાની અંદર જે પણ આવે છે, બરાબર, એ સર્જન અને વિસર્જન, બરાબર, ચાહે એ સર્જન હોય કે પછી એ વિસર્જન હોય, પ્રકૃતિદત્ત એટલે કે કુદરતી છે. પરંતુ સૃષ્ટિના આ કાર્યમાં માનવીની કે સમાજની દખલગીરી ઊભી થાય છે ત્યારે તે સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે છે. હવે આ કાર્યમાં માનવી કે સમાજ પોતાની દખલગીરી ઊભી કરે ને ત્યારે જ સામાજિક સમસ્યાનું રૂપ ધારણ થાય છે. આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો વગેરેના વિકાસને કારણે ભૌતિક પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ છે. પરંતુ તેની સાથે સાથે વ્યક્તિના વિચારો, માન્યતાઓ, મૂલ્યો, પરંપરાઓ વગેરેમાં એટલો ઝડપથી બદલાવ આવ્યો નથી, બરાબર. તમે જુઓ આધુનિક ભારત છે, અત્યારે આધુનિક યુગ છે,
વિજ્ઞાન છે, ટેકનોલોજી, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર બધામાં તમે જો બધું લેટેસ્ટ થઈ રહ્યું છે અને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ઝડપથી બધું બદલાઈ રહ્યું છે. બરાબર. પણ વ્યક્તિના વિચારોની વાત કરીએ, એમની માન્યતાઓ, એમના જે મૂલ્યો એટલે જે વસ્તુને વેલ્યુ આપે છે એ પરંપરાઓ, બરાબર, એ બધામાં ઝડપથી એટલું બધું બદલાવ આવ્યો નથી. જેટલા ઉમળકાથી વ્યક્તિ નવી ખરીદેલી કારનો આનંદ વ્યક્ત કરી શકે છે, એટલા જ ઉમળકાથી તે દીકરીના જન્મને વધાવી શકતો નથી. એ સમાજની વરવી વાસ્તવિકતા છે. બરાબર. એટલે એક એવું કહી શકાય કે કડવી વાસ્તવિકતા છે કે સમાજની અંદર તમે જુઓ કે નવી કાર આવે એટલે કેવું માણસ ખુશ થઈ જાય, પણ જો દીકરી ઘરે જન્મે ને તો મોટાભાગના તો ના કહી શકાય, હવે મોડર્ન થયું છે સમય એટલે ઠીક છે, લોકોની વિચારધારા બદલાઈ છે એટલે સ્વીકાર કરે છે, પણ પહેલાના સમયમાં અથવા થોડાક વર્ષો પહેલા એવી વસ્તુ હતી, એવી ઘટના બનતી કે જો દીકરો જન્મે તો બહુ ઉત્સવ મનાવવામાં આવે, પણ જો દીકરી જન્મે તો એવું કોઈ ઉત્સવ નહીં. બરાબર. આરામથી પૂરું થઈ જાય જે પણ પ્રસંગો હોય. વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરુપયોગ અને જડ પરંપરાઓના અનુસરણને કારણે આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. બરાબર. કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે દુરુપયોગ છે, બરાબર, સોનોગ્રાફી વગેરે છે, અને જે જડ પરંપરાઓ છે એના જે અનુસરણને કારણે, બરાબર, જડ પરંપરા એટલે એવી પરંપરાઓ હતી કે દીકરી સાપનો ભારો ને આવી બધી જે પરંપરાઓ હતી, એ દીકરીને પાછું દહેજ વાળી સિસ્ટમ, બરાબર, એટલે દીકરીને જન્મ આપતી વખતે જ માણસ દીકરી જન્મે ત્યારે જ માણસ ટેન્શનમાં આવી જાય, અરે મોટી થશે તો એને ખવડાવવું પીવડાવવું, એનો ખર્ચો, બરાબર, એનું દહેજ, પછી એના લગ્ન સમયનો ખર્ચો, આ બધા ઘણા બધા ટેન્શન્સ આવી જાય છે. બરાબર. એ જડ પરંપરાઓ છે. બરાબર. એટલે એવી વિચારધારાઓ, બરાબર, એના અનુસરણને કારણે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. હવે તમે સમજી ગયા છો કે કેમ સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના પ્રતિ 1000 છોકરાઓ સામે માત્ર 886 છોકરીઓ છે. બરાબર, યાદ રાખો, 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના જે પ્રતિ 1000 છોકરા હોય એટલે 1000 છોકરાઓ સામે કેટલી છોકરીઓ જન્મે છે? 886. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ બાળકોની વાત થઈ, 0 થી 6 વર્ષની ઉંમર વય જૂથના પ્રતિ 1000 છોકરાઓ સામેની વાત થઈ. કેટલાક તાલુકાઓમાં તો આ સંખ્યા 700 થી 750 સુધી પહોંચી છે. બરાબર. અમુક તાલુકાઓ તમે જુઓ તો બહુ ઓછી સંખ્યા કહેવાય, 1000 સામે ખાલી 700 કે 750 એના સુધી પહોંચી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. સ્ત્રી પુરુષના આ અસમાન જાતિ પ્રમાણને અનેક સામાજિક સમસ્યાઓ જન્મ આપ્યો છે. બરાબર. કે આ અસમાન જાતિ પ્રમાણને લીધે ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. ત્યારે એક સામાજિક સમસ્યા તરીકે તેના કારણો અને વિપરીત અસરો અંગે માહિતી મેળવી તેને હલ કરવાના ઉપાયોની સમજૂતી મેળવી. બરાબર. અત્યારે આપણે આ લેક્ચરમાં કારણો જોઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વિપરીત અસરો પણ જોઈશું. પહેલા અત્યારે આ લેક્ચરની અંદર કારણો સમજીએ કે કારણો શું છે, અસમાન જાતિ પ્રમાણના કારણો શું છે. બરાબર. આ સામાજિક સમસ્યા કેમ ઉદ્ભવે છે? કોઈ પણ સામાજિક સમસ્યા ઉદ્ભવે એની પાછળ કારણો હોય. બરાબર. તો એક પછી એક કારણને સમજીશું, વ્યવસ્થિત રીતે સમજીશું, સાથે સાથે તમારે તૈયાર પણ કરતા રહેવાનું છે. બરાબર. વિડીયોને પોઝ કરો, આરામથી સાંભળો, સમજો અને પછી આગળ વધો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો સમજીએ પહેલા આ કોન્સેપ્ટને સારી રીતે સમજી લઈએ. સૌથી પહેલા જાતિ પ્રમાણની વ્યાખ્યા સમજો. અસમાન જાતિ પ્રમાણ, પહેલા તમે જાતિ પ્રમાણ એટલે શું? તો જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. બરાબર. દર 1000 પુરુષો, યાદ રાખજો, દર 1000 પુરુષોએ શું છે? સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું એક માપ છે. બરાબર. જે તમારે યાદ રાખવાનું છે. બરાબર. આને શું કહેવાય? આને કહેવાય જાતિ પ્રમાણ. બરાબર. હવે અસમાન જાતિ પ્રમાણ એટલે શું? પાછો એક નવો શબ્દ આપણી પાસે અહીંયા છે, અસમાન જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ સમજ્યા, પરીક્ષામાં કઈ વ્યાખ્યા પૂછે છે તમારે ધ્યાનથી જોવાનું. અસમાન જાતિ પ્રમાણ પૂછે છે કે ખાલી જાતિ પ્રમાણ પૂછે છે? બરાબર. ખાલી જાતિ પ્રમાણ પૂછે તો તમારે જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ એટલું જ લખવું છે. પણ જો અસમાન જાતિ પ્રમાણ પૂછે તો તમારે શરૂઆતથી લઈને બધું જ લખવાનું છે. પહેલા જાતિ પ્રમાણ સમજાવવાનું છે, પછી અસમાન જાતિ પ્રમાણ એટલે શું? તો સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ કરે છે. બરાબર. કે પુરુષોની જે સંખ્યા છે અને જે સ્ત્રીઓની સંખ્યા છે એ સંખ્યા ઓછી વધતી છે. બંને સમાન નથી. સમાન હોવી જોઈએ તો વધારે સારું. સમાન હોય એ દેશ સારી રીતે વિકાસ કરી રહ્યો છે એવું પણ કહેવાય. બરાબર. પણ ઓછી વધતી સંખ્યા છે. બરાબર. હવે અહીંયા એક કોષ્ટક આપ્યું છે. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ નીચે મુજબ દર્શાવી શકાય. ભારત અને ગુજરાતનું અહીંયા પ્રમાણ આપ્યું છે. આ ભારતનું છે, આ ગુજરાતનું છે. બરાબર. અને આ વર્ષ આપ્યું છે. દર 10 વર્ષે
આખું પ્રમાણ દર્શાવ્યું છે. બરાબર, તમે જોશો કે પહેલા ભારતની અંદર 1901 માં 972 સ્ત્રીઓની સંખ્યા હતી 1000 પુરુષ, અને ગુજરાતમાં 954 હતી. ગુજરાતમાં ઓછી હતી. બરાબર, એવી રીતે 1911માં 964 થઈ ભારતમાં, પછી 1921માં 995 થઈ, પછી 1931માં 950 થઈ. બરાબર, અહીંયા તમે જુઓ વધારો થયો, અહીંયા પાછો ઘટાડો થયો. બરાબર, 964માં, પણ અહીંયા તમે જુઓ કે વધારો થયો, 995 થઈ હતી, પણ પાછી ડાયરેક્ટ એક સાથે ઘટી ગઈ. પછી 945, પછી 946, એટલે એક રીતે 972 તરફ તમે નજર કરો, કાં તો પછી 995 તરફ નજર કરો, તો ઘટતું જ ગયું છે પ્રમાણ. બરાબર, પછી ગુજરાતમાં જોઈએ તો 1901માં 954 હતી, પછી 1911માં 946, પછી 944, પછી 1% વધ્યું એટલે 945, પછી 941, 952. બરાબર, ધીમે ધીમે ગુજરાતમાં ઘટવત બહુ જોવા મળે છે. બરાબર, પછી તમે જુઓ કે 1961ની અંદર 941 થઈ. બરાબર, ભારતમાં. પછી 1971માં 930, 1981માં 934, પછી 1991માં 927, 2001માં 933 અને 2011માં 940. બરાબર, એવી રીતે ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો 1961માં 940. બરાબર, 1971માં 934, 1981માં 942, 1991માં 934, 2011માં તમે જુઓ 920 થઈ ગઈ. ડાયરેક્ટ 34 માંથી 20, 42 માંથી 34, 34 માંથી 20 અને પછી 918. એટલે ગુજરાતમાં એવું કહી શકાય કે પ્રમાણ ઘટતું જ જઈ રહ્યું છે. બરાબર, વધારે પડતું જ ઘટતું જઈ રહ્યું છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સાંપ્રત ભારતની એક મહત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે. સમાજ વિજ્ઞાનના અભ્યાસી તરીકે આપણું ધ્યેય આ સમસ્યાના કારણો અને વિપરીત અસરો જાણી તેને હલ કરવાનો ઉપાય શોધવાનો છે. અહીં સૌપ્રથમ આ સમસ્યાના કારણો અંગે માહિતી મેળવી. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે આ લેક્ચરની અંદર આપણે ફક્ત એના કારણોની માહિતી મેળવીશું. વિડીયો થોડો લાંબો થશે, થોડું ધીરજપૂર્વક જોજો. તો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણોની વાત કરીએ તો એમાં સૌથી પહેલું કારણ છે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા. હવે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા એટલે શું? પહેલા તો એ પ્રશ્ન થાય તમને. પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા એટલે એવી કુટુંબ વ્યવસ્થા કે જેમાં જે નિર્ણયો લેવાનું કામ છે, જે સત્તા છે, એ પુરુષના હાથમાં. ઘરમાં જે વડીલો હોય, વડીલ પુરુષ, એના હાથમાં આખી આખી સત્તા હોય, ત્યારે આપણે એને પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા કહીશું. લગભગ બધા જ સમાજોમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. બરાબર, અહીંયા કેમ લગભગ શબ્દનો ઉપયોગ કર્યો છે? કારણ કે અમુક સમાજો એવા છે જ્યાં પિતૃસત્તાક નહીં પણ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, એટલે કે સ્ત્રીના હાથમાં સત્તા હોય. પણ આમ જોવા જઈએ તો લગભગ બધા જ સમાજો એવા છે કે જેમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલી હોય છે, જેમાં સત્તા અને તાબેદારી પુરુષના હાથમાં હોય છે. આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતા પુરુષનો દરજ્જો ઊંચો હોય છે. બરાબર, કે સ્ત્રી કરતા પુરુષનો દરજ્જો કેવો છે? ઊંચો હોય છે. પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયોની સત્તા માત્ર પુરુષ પાસે હોય છે. સ્ત્રી કોઈ નિર્ણય ન લઈ શકે. મિલકતની જે વારસદાર નક્કી કરવી હોય કે પછી પરિવારનો વંશવેલો આગળ વધારવાનો હોય, એની જે સત્તા છે, એના જે નિર્ણયો લેવાના છે, એ પુરુષ પાસે જ છે. એ ઈચ્છે એ મુજબ કૌટુંબિક નિર્ણયો લેવાતા હોય છે. બરાબર, જેવું પુરુષ ઈચ્છે એવી જ રીતે કૌટુંબિક નિર્ણયો લેવાય છે. પરિણામે આવા પરિવારોમાં સ્ત્રી કરતા પુરુષનો પ્રભાવ વધુ હોય છે. એટલું જ નહીં, બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેના નિર્ણયમાં પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્વ હોતું નથી. બરાબર, સ્ત્રી ઈચ્છે કે ન ઈચ્છે, બાળકને જન્મ આપવાનું પુરુષે નક્કી કરી દીધું તો એને બાળકને જન્મ આપવો જ પડે. આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં મહત્વની પુરવાર થાય છે. બરાબર, હવે આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા હોય ત્યાં અસમાન જાતિ પ્રમાણમાં મહત્વની પુરવાર થાય. એટલે કે આ એક એવું કારણ છે, પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થાને લીધે શું થાય છે કે ખબર પડી જાય કઈક રીતે કે દીકરીનો જન્મ થવાનો છે અને પુરુષે નિર્ણય લીધો કે ના, દીકરીને નથી જન્મવા દેવી, તો એવા સમયમાં દીકરીઓનું પ્રમાણ ઓછું થાય છે અને એવું કહી શકાય કે અસમાન જાતિ પ્રમાણ વધે છે. બરાબર, જાતિ પ્રમાણ જે છે એની અસમાનતામાં વધારો થાય છે. હવે લિંગભેદ. બરાબર, લિંગભેદ એટલે શું? કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ભેદ. તો ઘણા અભ્યાસોના તારણો મુજબ સ્ત્રી પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે. બરાબર, જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ, જન્મથી જ
જે જૈવિક લાક્ષણિકતાઓ છે એના લીધે બંને વચ્ચે તફાવત જોવા મળે છે. સ્ત્રી પુરુષની જન્મગત ભૂમિકામાં તફાવત એ તેની સૌથી મોટી સમસ્યા છે. બરાબર, જન્મગત ભૂમિકા, જન્મ જ્યારે સ્ત્રી કે પુરુષનો જન્મ થાય, છોકરી કે છોકરાનો જન્મ થાય, બરાબર, ત્યારે એમની જે ભૂમિકા છે, ભૂમિકા એટલે ફરજ, બરાબર, ત્યારથી જ એમાં તફાવત જોવા મળે છે. એ સૌથી મોટી સમસ્યા છે કે સમાજ જીવનના તમામ ક્ષેત્રો લિંગભેદ વિના સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. હવે હોવું શું જોઈએ હકીકતમાં કે જે સમાજ જીવન છે એમાં તમામ જે ક્ષેત્રો છે એ લિંગભેદ વિના, એટલે કે પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદભાવ કર્યા વગર બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. જેને જે ક્ષેત્ર અનુકૂળ લાગે તેનો તેમાં વિકાસ સાધવાની તક આપવી જોઈએ. બરાબર, સપોઝ સ્ત્રી ભણવા ઈચ્છે છે તો એને એમાં આગળ વધવા દેવી જોઈએ. એવું ના કહેવું જોઈએ કે એની ભૂમિકા તો ઘર સંભાળવું છે, રસોઈ કરવું છે. ભૂમિકા એટલે જુઓ, અહીંયા ફરજની વાત છે. જન્મથી જ એમની ફરજ નક્કી કરી દેવામાં આવે છે. દીકરી જન્મી છે, ઓકે, 12મા ધોરણ સુધી ભણશે અથવા કોલેજના 3 વર્ષ સુધી ભણશે ને પછી એને તો લગ્ન કરીને બીજા ઘરે જવાનું છે, રસોઈ કરવાની છે, ઘર સાચવવાનું છે, હાઉસવાઈફ બનીને રહેવાનું છે. પણ આવી રીતે જન્મથી જ એની ભૂમિકા નક્કી કરવી એ ખોટી વાત છે. બંને માટે જેને જે ક્ષેત્ર ગમતું હોય એ હોવું જોઈએ. ડોક્ટર નીરા દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવ ભર્યું વર્તન જોવા મળે છે. ડોક્ટર નીરા દેસાઈ એવું કહે છે કે લિંગભેદને કારણે જે સ્ત્રીઓ અને પુરુષોનું જે કાર્ય છે એ બંને ભેદભાવ ભર્યું વર્તન બંનેમાં જોવા મળે છે. હજુ પણ લિંગભેદ અંગે સમાન નહીં પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે. બરાબર, લિંગભેદને લીધે તમે જુઓ સમાન ધોરણો નથી જોવા મળતા. સ્ત્રી માટે થોડા અમુક અલગ ધોરણો છે, બરાબર, પુરુષ માટે થોડા અલગ ધોરણો એટલે નિયમોની વાત થઈ રહી છે. બરાબર, જેમ કે સ્ત્રીએ આટલી શિક્ષા મેળવીને પછી જીવનમાં આ રીતે આગળ વધવું, બરાબર, બહુ ભણવાનું નહીં, બહાર નહીં જવાનું. પુરુષ ઈચ્છે તો બહાર જઈ શકે છે. તો અમુક એવા ધોરણો છે, બંનેના જુદા જુદા ધોરણો, બંનેમાં ભેદભાવ ઘણું રાખવામાં આવે છે. જાણીતા વિદ્વાન સિવાર્ડના મતે સ્ત્રી અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતો તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી. બરાબર, કે સ્ત્રી અને પુરુષની શક્તિ, રસ, અભિરુચિ, બરાબર, એના તફાવતો જે છે, પુરુષમાં થોડીક અલગ શક્તિ, અલગ રસ, અલગ અભિરુચિ હોય, સ્ત્રીમાં અલગ પણ હોય, તો એના તફાવતોને જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી. બરાબર, કે સ્ત્રી છે તો આવા જ રસ હોવા જોઈએ, આવી જ અભિરુચિ હોવી જોઈએ, બરાબર, આવી શક્તિ હોવી જોઈએ, ઓછી શક્તિ, વધારે શક્તિ, એવું કોઈ તફાવત, જૈવિક તફાવત સાથે કોઈ એનો સંબંધ નથી. આમ લિંગભેદ જૈવિક છે. આ જૈવિક અસમાનતા અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. બરાબર, લિંગભેદ છે જે જૈવિક છે, કુદરતી છે, બરાબર, અને આ જે જૈવિક અસમાનતા છે એ અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. હવે હકીકતમાં છે બાયોલોજીકલ, જૈવિક છે, બરાબર, પણ સમાજ શું કરે છે, એ જૈવિક અસમાનતાને કારણે, જૈવિક તફાવતને કારણે સામાજિક તફાવત પણ બંને વચ્ચે રાખે છે, બંને વચ્ચે લિંગભેદ કરે છે. બરાબર, આ જૈવિક અસમાનતા અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. આવી સમસ્યામાં પણ, એટલે આવામાં પણ શું બને છે કે સ્ત્રીને જીવનમાં આગળ વધવા નથી મળતું, બરાબર, અને આવા બધા તફાવતોને લીધે ઘણા કુટુંબો દીકરીને જન્મ આપવા નથી ઈચ્છતા, અથવા એવું પણ કહી શકાય કે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. સ્ત્રીઓને એમના પ્રમાણનું, એના પ્રકારનું, એને જે ગમે છે એવા પ્રકારનું જીવન એને મળતું નથી. બરાબર, ઘણી સ્ત્રીઓ આવી રીતે ટોર્ચર થઈને, બરાબર, ભેદભાવને કારણે મનોમન, મેન્ટલી એમને ટોર્ચર થતું હોય અંદરથી, અને એના લીધે એમની ઉંમર ઘટતી હોય છે. બરાબર, નાની વયે અવસાન પામે છે. એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટે છે, જેના કારણે અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. બરાબર, એટલે લિંગભેદ ન કરવો જોઈએ. દીકરો દીકરી એક સમાન વાળી વ્યવસ્થા હોવી જોઈએ. બરાબર, ઘરમાં પુત્ર અને પુત્રી છે, બંને ઉપર પૂરતું ધ્યાન, સમાન ધ્યાન આપવું જોઈએ. એક ઉપર વધારે, બીજા ઉપર ઓછું, આ વ્યવસ્થા ન હોવી જોઈએ. આવો કોઈ ભેદભાવ ન કરવો જોઈએ. ભેદભાવ છે તો ફક્ત જૈવિક તફાવત છે, બીજો કોઈ પણ તફાવત છે નહીં, એવું સમજીને જીવનમાં બંનેને સમાન મહત્વ અને સમાન અધિકાર આપવા જોઈએ. સમાન ધોરણો બંને માટે હોવા જોઈએ. પછી છે સ્ત્રી ભ્રૂણ હત્યા. બરાબર, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે. ભારતીય પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં પુત્ર જન્મનું ખૂબ મહત્વ છે. હવે ભારતીય પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા છે ત્યાં પુત્ર જન્મનું બહુ મહત્વ છે, કે વંશ આગળ વધારવો છે, કમાવશે, બરાબર, સુખી રાખશે, આવી બધી માન્યતાઓ છે. જ્યારે દીકરીનો જન્મ એટલો આવકારદાયક ગણવામાં આવ્યો નથી. દીકરી જન્મે
તો એટલું આવકાર નહીં, કોઈ એટલું ખુશ નથી થતું, ઠીક છે, ઓકે, દીકરી જન્મી, વાંધો નહીં. ઉલટું લોકો ચિંતામાં પડે કે દહેજ આપવું પડશે, લગ્ન પાછળ આટલો બધો ખર્ચો થશે, ભણાવવું પડશે, કમાવશે નહીં. બરાબર, એવું નથી હોતું. દીકરી ઈચ્છે તો દીકરી પણ કમાવી શકે, તમે ઈચ્છો તો તમે એને એવી રીતે તૈયાર કરી શકો કે મોટી થઈને તમને દીકરાથી પણ વધારે સુખી રાખી શકે. બરાબર, આ સમાજને આપણે વસ્તુ સમજાવવાની છે. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણી ફરજ બને છે કે સમાજને આ વસ્તુ સમજાવીએ, લોકોને જાગૃત કરીએ કે દીકરીને જન્મ આપવો પણ કોઈ એવી વાત નથી કે આવી ઓછી વાત નથી. બરાબર, પોઝિટિવ વાતો સમજાવી, દીકરી લક્ષ્મીનું રૂપ પણ કહેવાય. બરાબર, અને એ રીતે આપણે લોકોને સમજાઈશું તો લોકો જે ભ્રૂણ હત્યા કરે છે, સ્ત્રી ભ્રૂણ હત્યા, એ નહીં કરે. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર એક યા બીજી રીતે પુત્ર જન્મનું મહત્વ વધતું ગયું. આથી પુત્ર પ્રાપ્ત કરવાની ગેલછા પણ વધતી ગઈ. બરાબર, ધાર્મિક કારણ હોઈ શકે, સામાજિક અને સાંસ્કૃતિક કારણસર આવા કેટલાય કારણો છે જેના લીધે પુત્ર જન્મનું મહત્વ વધતું ગયું. આથી પુત્ર પ્રાપ્ત કરવાની ગેલછા પણ વધતી ગઈ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે હવે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. જોકે આવું જાતીય પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિ હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા સ્ત્રી ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. બાળકીને દૂધ પીતી કરવાના સદીઓ જૂના રિવાજના આધુનિકરણ સમી આ નવી પદ્ધતિને કારણે સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બરાબર, જેવી જ રીતે સોનોગ્રાફી દ્વારા વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો તો હવે સોનોગ્રાફી દ્વારા ખબર પડી જાય કે દીકરી જન્મવાની છે. જોકે આ વસ્તુ ઇલીગલ છે, તેમ છતાં બી લોકો છુપી છુપીને આ પ્રવૃત્તિ કરતા હોય છે. ઘણા એવા કેસીસ ન્યૂઝપેપરમાં આવે છે, તમે વાંચી શકો છો. બરાબર, સ્ત્રી ભ્રૂણ હત્યા કરતા હોય છે, ખબર પડી ગઈ કે દીકરી છે, દીકરો જોઈએ છે. બરાબર, પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરતા હતા, દૂધની અંદર એને ડુબોળી દેતા હતા. બરાબર, પણ હવે આ એક નવી મેથડ છે. બરાબર, નવી પદ્ધતિથી દીકરીને મારી દેવામાં આવે છે. બરાબર, તો ટૂંકમાં કહીએ કે પહેલા અને આજે કોઈ પણ જૂનો સમય હોય કે પછી નવો સમય હોય, પ્રાચીન સમય હોય કે આધુનિક સમય હોય, બંનેમાં દીકરી સાથે તો અન્યાય જ થયું છે એવું કહી શકાય. અન્યાય એટલે કઈ વાતમાં? એમની હત્યા કરીને, સ્ત્રી ભ્રૂણ હત્યા કરીને. બરાબર, તો આ 3 કારણો અત્યાર સુધી આપણે જોયા. હવે ચોથા કારણ તરફ જઈએ, સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ. તો અસમાન જાતિ પ્રમાણ માટે મહદઅંશે સામાજિક પરંપરાઓ, કુપ્રથાઓ અને કુરિવાજોને પણ જવાબદાર ગણી શકાય. બાળ લગ્નો, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા, વિધવા પુનર્લગ્નનો નિષેધ જેવી અનેક પરંપરાઓ અને કુપ્રથાઓને સ્ત્રીઓના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા કરે છે. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય જેવી કહેવતો સ્ત્રીઓ અંગે પ્રવર્તી સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની સાક્ષી પૂરે છે. સમાજના આ કુરિવાજોના જાળામાં દીકરીઓને સૌથી વધુ સહન કરવાનું આવે છે. પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે. બરાબર, કે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની વાત કરીએ તો ઘણી એવી પરંપરાઓ અને કુપ્રથાઓ કે પછી કુરિવાજો છે જે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા ઊભી કરે છે. હવે બાળ લગ્નો છે, તમે વિચાર કરો કે નાની ઉંમરે લગ્ન થઈ જાય તો જવાબદારી વધી જાય છોકરી ઉપર. બરાબર, જેના લીધે એનું સ્વાસ્થ્ય એટલે શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે એ અસ્વસ્થ રહે છે. અને શારીરિક માનસિક રીતે અસ્વસ્થ રહેવાને કારણે એની જે ઉંમર છે એ ઘટી જાય છે, એટલે કે જલ્દીથી મૃત્યુ પામે છે. બરાબર, એટલે બાળ લગ્ન જે છે એ સ્ત્રીની સંખ્યાને ઘટાડે છે એક રીતે જોવા જઈએ તો. બરાબર, દહેજ પ્રથામાં બી આ જ વસ્તુ છે. સ્ત્રી ઉપર ટોર્ચર કરવામાં આવે. બરાબર, લગ્ન પછી છોકરી ઉપર બહુ ટોર્ચર કરવામાં આવે છે કે ભાઈ દહેજ લઈ આવો, નહીતર પછી ના આવો. બરાબર, સતી પ્રથા છે, દેવદાસી પ્રથા છે. જોકે સતી પ્રથા અને દેવદાસી પ્રથા તો હવે ઘણી ઘટી ગઈ છે. વિધવા પુનર્લગ્નનો નિષેધ. બરાબર, કે વિધવા જે થઈ એને પુનર્લગ્ન ના થવા જોઈએ. બરાબર, એવામાં એનું ધ્યાન કોઈ રાખનારું નથી હોતું, કોઈ કમાવનારું નથી હોતું. બરાબર, એ પોતે એકલી કમાય અને એમાં જેટલું કમાઈ શકે ઠીક છે, નહીતર ભૂખે રહીને એનું અવસાન થઈ જતું હોય છે. તો વિધવા પુનર્લગ્નનો નિષેધ જેવી અનેક પરંપરાઓ અને કુપ્રથાઓએ સ્ત્રીઓના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. અને પાછી અમુક એવી કહેવતો, એવા રૂઢિપ્રયોગો, બરાબર, એવું કહી શકાય કે કુપ્રથાઓની સાક્ષી પૂરે છે. બરાબર, સારી પ્રથાઓ નથી, કુપ્રથાઓ છે, ખરાબ પ્રથાઓ છે. બરાબર, સમાજના જે કુરિવાજો છે એમાં દીકરીઓને સૌથી વધુ સહન કરવાનું આવે છે. પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ
કરે છે. ત્યારબાદ છે પરિવારની આર્થિક સ્થિતિ. ઘણી વખત પરિવારની આર્થિક સ્થિતિ પણ જવાબદાર હોય છે અસમાન જાતિ પ્રમાણ માટે. કે વર્તમાન સમયમાં ગરીબી, બેકારી અને મોંઘવારી જેવા આર્થિક પરિબળો માત્ર મધ્યમ અને ગરીબ વર્ગને જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગને પણ સંતાનોના ઉછેરમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે. બાળકના જન્મથી માંડીને તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે. વળી હવે ધીમે ધીમે નાના કદના કે વિભક્ત કુટુંબોની સંખ્યા પણ વધતી ચાલી છે. આવા સંજોગોમાં પુત્ર જન્મની આશામાં કુટુંબમાં બાળકોની સંખ્યા પરિવારની હાલત કફોડી બનાવે છે. આ બધા કારણોસર સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ આવી નબળી આર્થિક સ્થિતિમાં દંપતીને પરિવારમાં માત્ર 1 કે 2 બાળક હોય તે વધુ ઈચ્છનીય લાગે છે. આ રીતે જોઈએ તો આર્થિક પરિબળ પરોક્ષ રીતે પણ અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર છે. બરાબર. અત્યારે મોંઘવારી, બેકારી, ગરીબી આ બધું ખૂબ વધી રહ્યું છે. બરાબર. ત્યાં જે મધ્યમ અને ગરીબ વર્ગ છે એ તો ઠીક છે, પણ ઉચ્ચ વર્ગને પણ હવે સંતાનોનો જે ઉછેર છે એમાં અવરોધરૂપ એટલે કે એમાં તકલીફ પડે છે. બરાબર. કે સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો, કારણ કે બાળકના જન્મથી માંડીને જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધી બાળકની જવાબદારી માતા પિતાના હાથમાં હોય. હવે શું થયું છે કે વિભક્ત કુટુંબો એટલે કે નાના નાના જે કુટુંબો છે એમની સંખ્યા પણ વધતી ચાલી છે. હવે લોકો જોઈન્ટ ફેમિલીમાં એટલું નથી રહેતા. તો આવા સંજોગોમાં શું થાય છે કે પુત્ર જન્મની આશા હોય કે ભાઈ પુત્ર જન્મે તો સારું છે. બરાબર. કારણ કે ઘર સારી રીતે ચલાવી શકશે, કમાવી શકશે. બરાબર. તો એના લીધે વધુમાં વધુ બાળકો કરતા જાય ઘણા લોકો, અને એના લીધે શું થાય, સંખ્યા વધી જાય કુટુંબની. બરાબર. જેના લીધે હાલત વધારે ખરાબ થાય છે. આ બધા કારણોસર સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ આવી નબળી આર્થિક સ્થિતિમાં દંપતીને પરિવારમાં માત્ર 1 કે 2 બાળક હોય તે વધુ ઈચ્છનીય લાગે. 1 કે 2 બાળકની જ હવે આશા રાખતા હોય છે, અને જો કદાચ દીકરી જન્મે છે એવું કોઈ આઈડિયા આવી જાય તો તરત જ સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ જતી હોય છે. આ રીતે જોઈએ તો આર્થિક પરિબળ પરોક્ષ રીતે, સીધી રીતે નહીં, પરોક્ષ રીતે અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર છે. બરાબર. ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે આ પણ એક જવાબદાર પરિબળ છે. બરાબર. તો અત્યાર સુધી આપણે 5 કારણો જોયા. હવે છઠ્ઠું કારણ છે સ્ત્રીઓના અપમૃત્યુ. કે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતા મજબૂત હોવાથી પુરુષ કરતા લાંબુ જીવે છે. બાયોલોજી તમને એવું કહેશે કે ભાઈ સ્ત્રીઓ જે છે પુરુષો કરતા મજબૂત છે અને એના કરતા લાંબુ જીવે છે, પરંતુ ખામીભર્યું સામાજિક વાતાવરણ સ્ત્રીઓને મૃત્યુ તરફ દોરી જાય છે. બરાબર. કે જે સમયે મૃત્યુ થવું જોઈએ એનાથી પહેલા જ એનું મૃત્યુ થઈ જાય છે, નાની ઉંમરે મૃત્યુ થઈ જાય છે. બરાબર. કે હકીકતમાં એનું જે સામાજિક વાતાવરણ છે સ્ત્રીઓને અપમૃત્યુ તરફ દોરી જાય છે. ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળ સૌથી મહત્વનું જવાબદાર પરિબળ દહેજ પ્રથા છે. સાસરીઓ દ્વારા દહેજ માંગવાના ત્રાસના કારણે સ્ત્રી આત્મહત્યાનું અંતિમ પગલું ભરતી હોય છે. બરાબર. કે દહેજ બહુ માંગ કરે અને એના લીધે સ્ત્રીઓ શું કરે છે, આત્મહત્યાનું અંતિમ પગલું ભરતી હોય છે. તો ઘણીવાર સાસરીઓ દ્વારા દહેજ માટે થઈને સ્ત્રીની હત્યા કરવામાં આવતી હોય છે. ભારતમાં ઈસવીસન 2012માં 18,233 સ્ત્રીઓ આ દહેજ પ્રથાને કારણે મૃત્યુ પામી હોવાનું નોંધાયું હતું. આનો અર્થ એ થયો કે ભારતમાં દર 90 મિનિટે સ્ત્રી દહેજને કારણે મૃત્યુ પામે છે. એક સ્ત્રી. બરાબર. દર 90 મિનિટે એક સ્ત્રી. દર 90 મિનિટે એક સ્ત્રી. વિચાર કરો. બરાબર. 1.5 કલાક. દર 1.5 કલાકમાં એક સ્ત્રી ભારતમાં મૃત્યુ પામે છે. બરાબર. વળી છેલ્લા થોડા વર્ષોથી ઓનર કિલિંગને કારણે સ્ત્રીઓના મૃત્યુના બનાવોએ સૌનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે. સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય કે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિસ્થિતિના સભ્યો દ્વારા જ તે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેવી ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. ઓનર કિલિંગની વ્યાખ્યા આપી છે, પરીક્ષામાં પૂછાય કે ઓનર કિલિંગ એટલે શું. બરાબર. કે એવું લાગ્યું હોય પરિવારને કે ભાઈ આ સ્ત્રીને કારણે એને કોઈ એવું કાર્ય કરી દીધું છે કે એના લીધે આખા જે પરિવાર છે એનું જે સન્માન છે, બરાબર, એને ઠેસ પહોંચી હોય, એને હાનિ પહોંચી હોય, ગૌરવ જે છે, ગર્વ છે એ નથી થતું. બરાબર. બહુ અપમાનિત થઈ ગયા છે સ્ત્રીને કારણે એવું લાગતું હોય તો સ્ત્રીને મારી દેવામાં આવે. એને ઓનર કિલિંગ કહેવાય. પરિવારની મરજી વિરુદ્ધ સ્ત્રીએ કરેલા લગ્ન, પ્રેમ સંબંધ કે બળાત્કાર જેવી ઘટનાઓને કારણે ઓનર કિલિંગના બનાવો પણ વધ્યા છે. ભારતમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સવિશેષ જોવા મળી છે.
આ ઉપરાંત છૂટાછેડા, કુંવારો માતૃત્વ, બળાત્કાર, સતત અપમાન કે અવગણના, પરિવારના સભ્યો કે સાસરીઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ જેવા કારણોએ પણ સ્ત્રીઓને અપમૃત્યુ કરવા તરફ ધકેલી છે. સ્ત્રીઓના અપમૃત્યુના આ બધા કિસ્સાઓ જાતિ પ્રમાણનું અસંતુલન સર્જવામાં નિર્ણાયક બને છે. બરાબર, સ્ત્રીઓનું આર્ટિફિશિયલ રીતે એટલે કે અપમૃત્યુ જે છે એના લીધે શું થાય છે? અસમાન જાતિ પ્રમાણની સમસ્યા વધે છે દિવસે દિવસે. બરાબર, તો ટૂંકમાં સ્ત્રીઓનું આપણે રક્ષણ કરવું જોઈએ, પણ ઊંધું થાય છે આપણા સમાજમાં. બરાબર, રક્ષણ તો નથી થતું, ઉલટું મારી નાખવામાં આવે છે. બરાબર, આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એક ફરજ છે કે હવે આ બધી વાતો જે છે, જે શીખીએ છીએ એ જાગૃતતા આપણે દરેક જગ્યાએ ફેલાઈએ. અને આપણે જો આ સમાજમાંથી હોઈએ, આપણા સમાજમાં જો આવું કંઈક થતું હોય તો આપણે પોતાના સમાજને રોકીએ, જેથી આપણો સમાજનો વિકાસ થાય. બરાબર, તો આ વસ્તુ તમારે સમજવી જરૂરી છે. અને હવે છેલ્લું જે કારણ છે સ્થળાંતર, કે નોકરી, ધંધા, વ્યવસાય, શિક્ષણ કે એવા કોઈને કોઈ કારણોસર એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં થતું સ્થળાંતર જાતિ પ્રમાણમાં અસમાનતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, કે કોઈ એક વિસ્તારમાં વધુ સ્ત્રીઓ છે, પણ એ સ્ત્રીએ કંઈક નોકરી, ધંધો, વ્યવસાય, શિક્ષણ એવા કોઈ કારણને લીધે એને બીજા વિસ્તારમાં જવું પડ્યું, તો એક વિસ્તારમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી ગઈ કહેવાય. બરાબર, જેમ કે ગુજરાતની સ્ત્રીઓ મુંબઈમાં જાય તો મુંબઈમાં સ્ત્રીઓની સંખ્યા વધી, પણ ગુજરાતમાં તો ઘટી ગઈ ને, તો ગુજરાતમાં અસમાન જાતિ પ્રમાણ વધી ગયું. તો નોકરી, ધંધા, વ્યવસાય, શિક્ષણ એવા કોઈને કોઈ કારણોસર એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં થતું સ્થળાંતર જાતિ પ્રમાણમાં અસમાનતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ પોતાનો પ્રદેશ છોડી અન્ય પ્રદેશમાં જાય ત્યારે તેના પોતાના પ્રદેશની વસ્તી અને સ્થળાંતરિત તરીકે તે જ્યાં વસે છે તે પ્રદેશની વસ્તી, બંનેમાં તફાવત સર્જાય છે. આ તફાવત જે તે પ્રદેશના જાતિ પ્રમાણમાં અસંતુલન પેદા કરે છે. દાખલા તરીકે ડોક્ટર કૌશિક શુક્લના ભાવનગર પાસે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોના એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો જ હતા. બરાબર, બીજા પ્રાંતથી આવેલા પુરુષો હતા. હવે એ વિસ્તારમાં તમે જુઓ, એ વિસ્તારમાં ભાવનગર પાસે જે અલંગ વિસ્તાર છે, બરાબર, ત્યાં પુરુષોની સંખ્યા વધી ગઈ. હવે ત્યાં જો જાતિ પ્રમાણની ગણતરી કરવામાં આવે તો ત્યાં સ્ત્રીઓની સંખ્યા ઓછી જ બતાવશે ને પુરુષો કરતા, પુરુષોની સંખ્યા વધારે જ બતાવવાની છે. બરાબર, અને એ જ્યાંથી આવ્યા છે ત્યાં સ્ત્રીઓની સંખ્યા થોડી વધારે બતાવશે. એટલે એ વિસ્તાર, અમુક વિસ્તારની જે કહી શકાય ગણતરી કરવા જઈએ તો અસમાન જાતિ પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. વળી આર્થિક વિકાસ સાધવા થતું સ્થળાંતર અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. બરાબર, આર્થિક વિકાસ સાધવું હોય એવામાં જે સ્થળાંતર થાય ત્યાં અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સર્જાય છે. ભારતીય સમાજમાં પરંપરાગત રીતે શ્રમ વિભાજન એવી રીતે થયું છે કે જેમાં પુરુષોએ આજીવિકા પ્રાપ્ત કરવાની અને સ્ત્રીઓએ ગૃહ સંચાલન, પ્રજનન અને બાળ ઉછેરનું કાર્ય કરવાનું. સામાન્ય રીતે આજીવિકા મેળવવા પુરુષ એક સ્થળેથી બીજે સ્થળે આસાનીથી જઈ શકે છે, જ્યારે સ્ત્રી માટે બંધન કરતા છે કે સ્ત્રી એક જગ્યાએ રહેવાની, પોતાના ગામમાં રહેવાની, પણ પુરુષ બહાર જશે. બરાબર, હવે પુરુષ બહાર જશે તો એ વિસ્તારમાં પુરુષોની સંખ્યા વધી ગઈ ને એ સ્ત્રી જ્યાં છે ત્યાં સ્ત્રીઓની સંખ્યા એવી રીતે ગણતરી કરવા જઈએ તો વધારે દેખાશે. ભારતમાં અનેક ખેત મજૂરો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે. વેપાર ઉદ્યોગ જ્યાં વધુ છે ત્યાં આજીવિકા માટે સ્થળાંતરિતોની સંખ્યા વધુ હોય છે. આમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે પરદેશમાં પુરુષોનું સ્થળાંતર વધુ છે. સ્થળાંતરની આ ઢબમાં સ્ત્રીઓએ પોતાના વતનમાં રહેવું પડે છે. આના લીધે રાજ્યવાર લિંગ પ્રમાણ જુદું જોવા મળે છે, જેને આપણે અસમાન જાતિ પ્રમાણ કહીએ છીએ. બરાબર, રાજ્યવાર હવે તમે જુઓ અત્યારે બીજા રાજ્યમાં, બરાબર, તો ત્યાં એમના લીધે ત્યાં પુરુષોની સંખ્યા વધી ગઈ અને સ્ત્રી પોતાના વતનમાં રહે છે તો ત્યાં સ્ત્રીની સંખ્યા બરાબર. તો સ્થળાંતરને લીધે પણ અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યા છે એની વિપરીત અસરો અને એને કેવી રીતે નિવારવું એની ચર્ચા કરીશું. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. બરાબર, ટોટલ 3 સમસ્યાઓ જોવી છે. એમાં ફર્સ્ટ સમસ્યા આપણા નેક્સ્ટ વિડીયોની અંદર એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે. ત્યાં સુધી માટે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. જો તમને કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્ન ના ખબર પડતી હોય, કોઈ પણ ડાઉટ્સ, કન્ફ્યુઝન હોય તો તમે આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર અથવા કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.